તમે અહીંયા સુધી આવ્યા છો તો તમે જરૂર દવાઓ લઈ લઈને થાકી ગયા હશો. તમને લાંબા સમયની એલર્જીની શરદી, ઉધરસ, છીકો, શ્વાસની તકલીફ આ બધાથી હેરાન પરેશાન થતા હશો. પરંતુ જ્યાં સુધી આપણે દવા લઈએ ત્યાં સુધી સારું રહે છે, પછી ફરી તકલીફ એઝ ઇટ ઇઝ જ રહે છે. તો એમની માટેનો એક સચોટ હોમિયોપેથિક રસ્તો અમે લાવ્યા છીએ અને એમની જડીબુટ્ટીઓ હોમિયોપેથીની અંદર એમની તાસીર પ્રકૃતિ બંધારણ પ્રમાણે રાહત અમે કરતા હોઈએ છીએ. આજ સુધી તમે ઘણા બધા રિઝલ્ટ જોયા એ હરેક દર્દીઓને આ વ્યવસ્થિત દવાઓ ની તાસીર સમજીને એમને રાહત આપેલી છે. તો એક આપને પ્રશ્ન થાય, આ દવાઓથી આટલી જૂની જે બીમારી છે એલર્જીની એ સારી થઈ શકે? ડોક્ટરે ઘણી વખત કીધેલું હોય કે તમારે શહેર મૂકવું પડશે, ધંધો મૂકવો પડશે, આ ધૂળ, ધુમાડો, રજકણ કંઈ બી ખાઈ પી શકાતું નથી, આવી બધી તકલીફો થતી હોય તો હું તમને સમજાવું કે આ દવાઓ કઈ રીતે વર્ક કરે. પહેલા તો આપણું શરીર છે એ કોષોનું બનેલું હોય છે. તમને જાણતા નવીન લાગશે કે આપણું જે એલર્જીની તકલીફ મોટા ભાગે નાક, ગળા અને શ્વાસ નળી ને ફેફસાની હોય છે. તો આપણી આ જે નાકથી લઈને ફેફસા સુધીના જે કોષો હોય છે એ વધીને વધી 1 થી 1.5 મહિનાની અંદર જ રિપ્લેસ થઈ જતા હોય છે. આપણે રોજે કંઈક ને કંઈક ખાતા પીતા હોઈએ છીએ ને, એમાં હરેક વસ્તુ મળતું હોય છે ને ડેઈલી એ રોજ બરોજ ધીરે ધીરે ઇનોવેશન ને રિપ્લેસ થતું હોય છે. તો આટલા વર્ષ જૂની 1, 2, 5, 10, 20 વર્ષ જૂની આ એલર્જી અસ્થમાની તકલીફ કેમ સારી નથી થતી? તો આ જે દવાઓ છે એ સ્ટિમ્યુલન્ટ કરે છે, એ પ્રોસેસને આગળ વધારે છે અને રિકવરી મોડને ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ કરતું હોય છે. પહેલી વસ્તુ એ આપણે કોઈ 15-20 દિવસની દવાઓ દઈને તમને ટેમ્પરરી રાહત કરવાની વાત નથી, કારણ કે આ જે એલર્જીના કણ હોય છે એ આપણા શરીરની અંદર, લોહીની અંદર હોય છે. તો જેમ જેમ એ ધીમે ધીમે ઓછા થશે એમ એમ તમને રાહત જોવા મળતી હોય છે. આ એક જવાબદારીપૂર્વકનું કામ છે, કારણ કે આપણે 15-20 દિવસમાં તમને રાહત કરી દઈએ, ફરી પાછી તકલીફ થાય એવું નહીં. વ્યવસ્થિત જવાબદારીપૂર્વક કામ કરીએ અને તમારા જે બી રિપોર્ટ્સ વગેરે હોય છે એ તમે વોટ્સઅપ કે કોલ કરી શકો છો અમને. અમારી ડોક્ટર ટીમ જ્યારે બી ફ્રી થશે એટલે તમને એમનો સચોટ જવાબ અને આન્સર બધું જ આપી દેશે, વ્યવસ્થિત રીતે તમને સમજાવી દેશે. તમને કંઈ પણ બી બીજો કોઈ પ્રશ્ન હોય તો તમે ડાયરેક્ટ આ નંબર ઉપર કોલ કરી શકો છો અને આપણે વ્યવસ્થિત રીતે, એવું નહીં કે 2-5 દિવસ કે 2-5 મહિના સુધી તમને સારું રહે. ભગવાને જે રીતે આપને શરીર આપેલું છે, જે તકલીફ તમને છે એ વ્યવસ્થિત રીતે લાઈફ ટાઈમ, જિંદગી ભર તમને રાહત રહે એ પ્રયાસ